સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે લોકોએ એસઆઈ એકમ પદ્ધતિ જેમાં આવતી મૂળભૂત 7 રાશિઓ અને એના 7 એકમોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કેટલાક આપણને ઉપયોગી હોય એવા પૂર્વગોનો પણ આપણે અભ્યાસ કર્યો. હું ફરી પાછો એને એ જ વાત તમને લોકોને થોડો ઝડપથી રિવિઝન એટલે કે રિપીટ કરાવી. એસઆઈ એકમ પદ્ધતિ મુજબ મૂળભૂત રાશિ કેટલી? તો કે ભાઈ 7. કેટલી? 7. કઈ 7? તો કે પહેલી કઈ? તો કે લંબાઈ. બીજી કઈ? તો કે દળ. ત્રીજી કઈ રાશિ? તો કે ભાઈ સમય. ચોથી કઈ? તો કે વિદ્યુત પ્રવાહ. પાંચમી કઈ? તો કે ભાઈ થર્મોડાયનેમિક તાપમાન. છઠ્ઠી કઈ? દ્રવ્યનો જથ્થો. સાતમી કઈ? પ્રદીપ્ત તીવ્રતા અથવા બીજું નામ શું છે? જ્યોતિ તીવ્રતા અથવા જ્યોત તીવ્રતા નામે પણ ઓળખવામાં આવે છે. મૂળભૂત રાશિ એસઆઈ એકમ પદ્ધતિ મુજબ રાશિ કેટલી? 7. આ રાશિની સંજ્ઞા લંબાઈની સંજ્ઞા શું? તો કે L, દળનો M, સમયનો T, વિદ્યુત પ્રવાહનો I, થર્મોડાયનેમિક તાપમાનનો T, દ્રવ્યના જથ્થાને N, જ્યોતિ તીવ્રતાને IV વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આના એકમની વાત કરીએ આપણે. લંબાઈનો એકમ શું છે? તો કે ભાઈ મીટર. દળનો એકમ શું છે? તો કે કિલોગ્રામ. સમયનો એકમ શું છે? તો કે સેકન્ડ. વિદ્યુત પ્રવાહનો એકમ મહાન વૈજ્ઞાનિક આંદ્રે એમ્પિયર યાદમાં આવ્યો એમ્પિયર. થર્મોડાયનેમિક તાપમાનનો એકમ મહાન વૈજ્ઞાનિક કેલ્વિનની યાદમાં કેલ્વિન. આ લોકોએ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણી બધી વિશિષ્ટ વરદાન આપેલું છે. દ્રવ્યના જથ્થા એનું એકમ છે? તો કે ભાઈ મોલ. જ્યોતિ તીવ્રતા અથવા પ્રદીપ તીવ્રતાનું એકમ છે? કેન્ડેલા. આ એકમની પણ સંજ્ઞા મીટરની સંજ્ઞા m, કિલોગ્રામનો kg, સેકન્ડનો s, એમ્પિયરનો કેપિટલ A, કેલ્વિનનો કેપિટલ K, મોલનો MOL અને કેન્ડેલાનો C. આ તમે ગયા લેક્ચરમાં ભણી ગયા. આ સિવાય કેટલાક આપણને ઉપયોગી હતા, આપણા માટે અગત્યના હતા એવા આપણે પૂર્વગોનો પણ અભ્યાસ કર્યો. ક્યાં ક્યાં પૂર્વગોનો અભ્યાસ કર્યો આપણે? તો કે ભાઈ આપણને ઉપયોગી એવા કેટલાક પૂર્વગોનો પણ આપણે અભ્યાસ કર્યો. તો ભાઈ 10 - 10 એટલે શું? એંગસ્ટ્રોમ. 10 - 9 એટલે નેનો. 10 - 6 એટલે માઇક્રો. 10 - 3 એટલે મિલી. 10 - 2 એટલે સેન્ટી. 10 - 1 એટલે ડેસી. 10 ની 1 ઘાત એટલે ડેકા.
10 ની 2 ઘાતની આપણે જરૂરિયાત નથી. 10 ની 3 ઘાત એટલે કિલો, 10 ની 6 ઘાત એટલે મેગા, 10 ની 9 ઘાત એટલે ગીગા, અને 10 ની 12 ઘાત એટલે ટેરા. આ અલગ અલગ પૂર્વગોળનો આપણે શું કર્યો તો કે અભ્યાસ કર્યો. અલગ અલગ પૂર્વગોળનો આપણે શું કર્યો તો કે અભ્યાસ કર્યો. 10 ની 1 ઘાત કે 10 1 ઘાત. આ બધું જ્યારે મોટા પદાર્થોના અભ્યાસમાં ઉપયોગી થશે. આ પૂર્વગો સૂક્ષ્મ વસ્તુઓ અથવા નાના પદાર્થોના અભ્યાસમાં આગળ આપણે ઉપયોગી થશે. જેમ જેમ તમે આનો ઉપયોગ કરશો એમ તમને સમજવું એકદમ સહેલું પડશે. હવે આ જે તમે લોકોએ અભ્યાસ કર્યો એની આધારિત તમારા સ્વાધ્યાયની અંદર બે અલગ અલગ દાખલા આપેલા છે. ટૂંકમાં બે અલગ અલગ પ્રશ્નો આપેલા છે. દાખલા તો ન કહી શકાય પણ પ્રશ્ન કહી શકાય આપેલા છે. તો જરા આપણે પ્રશ્નો જોઈ લઈએ એટલે આપણે સમજવું સહેલું પડે. એક પ્રશ્ન છે તમારો સ્વાધ્યાયનો પ્રશ્ન છે 1.14. પ્રશ્ન છે 1.14. સ્વાધ્યાયનો પ્રશ્ન છે 1.14. પ્રશ્ન કંઈક આવો છે કે દળનો SI એકમ શું છે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. દળનો SI એકમ શું છે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ આપણો એક પ્રશ્ન છે કે ભાઈ દળનો SI એકમ શું છે અને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે. તો મેં તમને અગાઉ પણ કીધું હતું, ફરીવાર કહું, 7 માંથી એક એકમની વ્યાખ્યા આપણે આવડે નહીં તો કોઈ ચિંતા કરવાની નથી. ભલે ચોપડી લાગ્યું છે એ નીટ ઝેડબલી કે 11 12 સાયન્સમાં કોઈ જગ્યા ઉપર આપણને ઉપયોગી થાય એમ નથી. એટલે એ મોટા લચકદાર આંકડાઓ આપણે યાદ રાખવાની જરૂરિયાત મને નથી લાગતી. આપણે દળ એની સંજ્ઞા શું છે એમ માસ, એનું એકમ શું છે SI એકમ કેજી કિલોગ્રામ. થોડી વાર પહેલા જ આપણે આની વ્યાખ્યા છતાં પણ તમને કહી દઉં. SI એકમ પદ્ધતિના વજન જેટલું દળ હોય છે. SI એકમ પદ્ધતિના વજન બરાબર દળ હોય છે. બસ આ સિવાય એમાં કશું યાદ રાખવાનું નથી. આ પ્રશ્નનો જવાબ આ રીતે. વધુ એક પ્રશ્ન છે તમારે ચોપડીમાં 1.15 રકમ આપણે લખવી પડશે. સ્વાધ્યાયનો 1.15 નીચેના પૂર્વગોળને તેમના ગુણક સાથે સરખાવો. નીચેના પૂર્વગોળને તેના ગુણક સાથે સરખાવો. મેં ચેકી નાખ્યું એટલે જ, બાકી તો આપણે જોઈને સરખાવી શકીએ. પેલું છે અને ગુણાંક 1 માઇક્રો. આ રકમ છે બેટા. 2 મેગા 3 મેગા 4 ગીગા 5 ફેમ્ટો 10 ની 6 ઘાત 10 ની 9 ઘાત 10 ની -6 ઘાત 10 ની -15 ઘાત અને 10. ટૂંકમાં સાદી ભાષામાં કહું તો અગાઉના ધોરણમાં ભણી ગયા જોડકા જોડવાના છે. આને આપણે આમ કહી દઈએ A B C D અને E. તો માઇક્રો આનું શું આવશે તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ. 10 ની કેટલી ઘાત આવશે તો કે -6 ઘાત. ડેકા આપણને એનો પણ ખ્યાલ હોવો જોઈએ. ડેકા 10 ની કેટલી ઘાત 1 ઘાત. 1 ઘાત લખો કે ન લખો કઈ ફેર પડે નહીં.
મેગાહર્ટ્ઝ આઉટપુટ મેં તમને કીધું 10 ની કેટલી ઘાત 6 મેગાવોટ પાવરમાં આવે જો આ ત્રણ વસ્તુ નીકળી ગઈ આપણને માઇક્રો આનું શું આવ્યું છે 10 ની 6 ઘાત 10 ગીગા એ આપણે સમજી ગયા 10 ની 9 ઘાત હવે મેં તમને ફેક્ટર સમજાવ્યું નથી ઉપયોગી નથી પણ છતાંય તમને આવડે તરત જ જાય બાકી કોણ રહ્યું એક જ બાકી 10 ની માઈનસ થઈ ગયો જવાબ પહેલા સામે શું આવશે તો કે ભાઈ સી બીજા સામે શું આવશે ઈ ત્રીજા સામે શું આવશે એ ચોથા સામે શું આવશે તો કે ભાઈ બી અને પાંચમા સામે આવશે ડી આપણો જવાબ બની આ રીતના પ્રશ્નો જે કાંઈ હોય ચોપડીમાં આપણી કે કોઈ પણ સાહિત્ય તમારી પાસે હોય એમાં એ આપણને જવાબ આવડવો જોઈએ જો સમજેલા હોય તો કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આપણે જવાબ આવડી આ ત્યાંની માહિતી હવે આથી આપણે થોડું આગળ વધીએ દ્રવ્યના કેટલાક ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે દ્રવ્યના કેટલાક ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે એમાં પહેલા બે અગત્યના ગુણધર્મો દળ અને વજનનો અભ્યાસ કરીએ દ્રવ્યના ગુણધર્મો એમાં આપણે બે અગત્યના ગુણધર્મો દળ અને વજન ખરેખર આમાં તો બધા આપણે લોકો છેતરાઈએ પણ છે ને ભૂલે કરીએ છીએ આપણે જેને વજન કહીએ ને ખરેખર દળ છે આપણે એમ કે 5 કિલો ખાંડ લેવા જાય ખરેખર 5 કિલો તો ખાંડ નથી લાવતા 5 કિલો ખાંડ લેવા જઈએ આપણે તો 5 કિલો એનું વજન નથી કારણ કે કિલો કોનો એકમ છે દળનો વજનનો એકમ તો શું છે તો કે ન્યૂટન શું નામ છે હું કોણ છે તો કે ન્યૂટન સમજાવો તમને પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય પદાર્થ ઉપર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય વજન પદાર્થ ઉપર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય વજન કહે ફરીવાર પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય દળ પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને વજન તરીકે ઓળખવામાં આવે છે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય વજન કહે છે દળની સંજ્ઞા શું છે m વજનની સંજ્ઞા શું છે w વેઇટ m માસ એટલે વેઇટ એટલે વજન દળનો એકમ શું છે કિલોગ્રામ શું છે કિલોગ્રામ દળનો SI એકમ શું છે કિલોગ્રામ વજનનો SI એકમ શું છે ન્યૂટન n વજનનો SI એકમ શું છે તો કે ભાઈ ન્યૂટન સર આઇઝેક ન્યૂટન મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનની યાદમાં આનું એકમ શું છે તો કે ન્યૂટન છે જેને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી હવે દળ હંમેશા કોઈ પણ જગ્યા પર દર્શાવેલું જે જથ્થો એટલો જ રહે તમે 1 કિલો ખાંડ તમે અહીંયા ઘરે થઈ ગયો
એ ખાંડ લઈને તમે જુનાગઢ આવો, રાજકોટ જાઓ, અમદાવાદ જાઓ, અમેરિકા જાઓ કે ધ્રુવ પ્રદેશ ઉપર જાઓ કે અવકાશમાં જાઓ, જેટલા ખાંડના કણો હોય એટલા જ કણો રહે. એટલે દ્રવ્યનો જથ્થો હંમેશા કેવો હોય તો કે અચળ જ હોય. કેવો હોય? અચળ. એમાં તમે ફેરફાર ન કરો ત્યાં સુધી ફેરફાર થાય નહીં. પરંતુ દળ અચળ હોય છે. વજન છે એમાં ફેરફાર થાય. પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ જગ્યાઓ પર ઓછું વધારે હોય છે. તમે ઊંડાણવાળા વિસ્તારમાં જાઓ તો પણ ગુરુત્વાકર્ષણ બળમાં ફરક પડે, કે ઊંચાઈવાળા વિસ્તારમાં જાઓ તો પણ ગુરુત્વાકર્ષણ બળની અસર પડે. અલગ અલગ જગ્યાઓ પર ગુરુત્વાકર્ષણ બળની અસર કેવી છે? અલગ અલગ. એટલે વજનનો જથ્થો અચળ રહેતો નથી. વજન અચળ નથી કારણ કે ગુરુત્વાકર્ષણનું મૂલ્ય બળનું મૂલ્ય પૃથ્વી ઉપર અલગ અલગ જગ્યાએ થોડું જુદું જુદું હોય છે. ભારે વસ્તુમાં બહુ ખ્યાલ ના પડે, પણ જે સૂક્ષ્મ કદની વસ્તુ એમાં સ્પષ્ટ રીતે ખ્યાલ પડી. આ ત્યાં બંને વિશેના તફાવત વ્યવસ્થિત લખી નાખો અને સમજી લો. છતાંય કાંઈ ન આવડે, ના કાંઈ ખબર પડે તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું આપણે આનું રિવિઝન અથવા રિપીટેશન કરી પાછું કરશું. લખી નાખવા માહિતી પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે અનુકૂળતા મુજબ આપણે લખી. ચોપડીની અંદર આપણે એક વજન કાંટાની આકૃતિ આપેલી છે. એ ખરેખર વજન કાંટો ક્યાંનો વજન કાંટો છે? તો કે ભાઈ એ સોનારનો વજન કાંટો છે. સોનીની દુકાને આવો વજન કાંટો હોય. પણ બટા આ જે વજન કાંટો આપેલો છે એ આઉટ ઓફ ડેટેડ છે. અત્યારે ડિજિટલ વજન કાંટા આવી ગયા છે. અત્યારે સોનું જોખવા માટે બે અલગ અલગ ત્રાસવા, એકમાં વજનિયા રાખવાના અને એકમાં સોનું મૂકવાનું એવું આવતું નથી. ખાંડ ને એવી વસ્તુ લેવામાં પણ અત્યારે સાદા વજન કાંટા આવતા નથી. અત્યારે વજન કાંટા બધા ડિજિટલ આવી ગયા, જેમાં 0.5 ગ્રામનો પણ ફરકની ખબર પડી જાય. સોનીની દુકાને જે વજન કાંટા હોય એ પણ ડિજિટલ થઈ ગયા છે અને એ આખા પેટી પેક હોય. પેટી પેક એટલા માટે રાખેલા હોય કે હવાના કારણે પણ જો વજનમાં સેજ એવો ફેરફાર થાય તો સોનાનું વજન તો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ સોનું છે એનું વજન ગ્રામમાં નક્કી થતું. 1 ગ્રામ સોનાની કિંમત અત્યારે 5200 રૂપિયા જેટલી છે. તો 0.1 ગ્રામનો ફેર થયો હોય તો એ 520 રૂપિયાનો ફેર થાય. એવું ન થાય એટલા માટે એ બધા વજન કાંટા પેટી પેક હોય. હવાની પણ એમાં અવરજવર થવા દે નહીં. પણ ચોપડીમાં આપ્યો એ રીતના વજન કાંટા હવે આવતા નથી. અત્યારે ડિજિટલ વજન કાંટા આવી ગયા, જેમાં 0.5 ગ્રામમાં પણ ફરક હોય તો પણ ખબર પડી જાય. આ સિવાય સોનીની દુકાન ઉપરાંત પ્રયોગશાળામાં પણ પ્રયોગો કરવા માટે ઘણી વસ્તુ 1 ગ્રામ, 2 ગ્રામ, 0.5 ગ્રામ આવી રીતે લેવામાં આવે છે. દવાઓ બનાવતા હોય ત્યારે દવાની અંદર જે જુદા જુદા કન્ટેન્ટ નાખે એ પણ પોઈન્ટમાં લેવામાં આવે. તો આ બધી વસ્તુ માટે એકદમ ચોક્કસ વજનની જરૂર પડે. જો કે અત્યારે ડિજિટલ કાંટા આવી ગયા એટલા માટે કોઈ પ્રશ્ન રહેતો નથી. વધુ એક દ્રવ્યના ગુણધર્મોનો અભ્યાસ કરીએ આપણે, જેનું નામ છે કદ. શું છે? કદ. વધુ એક આપણે ગુણધર્મની વાત કરીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે શું? તો કે કદ. તો કદનો એકમ થશે મીટર ઘન. કદનો એકમ થશે મીટરનો ઘન.
સેન્ટીમીટરનો ઘન. કદનો નાનો એકમ કોણ? તો કે સેન્ટીમીટરનો ઘન. કદનો નાનો એકમ કોણ? તો કે સેન્ટીમીટરનો ઘન. પણ કદનો પ્રચલિત એકમ કયો છે? તો કે લીટર. સમજો મારી વાત. કદનો પ્રચલિત એકમ લીટર. કદનો આમાં જો આ એસઆઈ એકમ નથી. લીટર એનો કયો એકમ છે? પ્રચલિત. આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ, દૂધ લઈએ તો કેટલા? 1 લીટર, 2 લીટર. ઠંડા પીણાની બોટલ લેવા જઈએ તો ભાઈ 500 ml, 500 મિલીલીટર, 1 લીટર, 2 લીટર, 3 લીટર. આપણે લીટરમાં બોલીએ તો અત્યારે કદનો પ્રચલિત એકમ કોણ છે? તો કે ભાઈ લીટર. કોણ છે? લીટર. તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. એક 1000 મિલીલીટર. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ 1 લીટર એટલે કેટલા મિલીલીટર થાય? 1000 મિલીલીટર થાય છે. હવે પ્રયોગશાળાની અંદર કોની અંદર? પ્રયોગશાળાની અંદર કદને માપવા માટે પ્રયોગશાળાની અંદર કદને માપવા માટે પ્રયોગશાળામાં એક અંકિત નળાકાર બ્યુરેટ, પિપેટ, કોનિકલ ફ્લાસ્ક વગેરે જેવા સાધનો વપરાય છે પ્રયોગશાળામાં કદને માપવા માટે. કઈ રીતે સમજાવી દઉં. આ છે તે અંકિત નળાકાર છે. 250 ml નું છે. કેટલા? તો કે 250 ml. આમાં તમારે જોઈતા મુજબ તમે જેટલું પ્રવાહીમાં ભરવું હોય એ ભરી 50 ml, 55 ml, 56 ml, 60 ml, 100 ml, 110 ml. તમારી અનુકૂળતા મુજબ જેટલું તમારે ભરવું એ ભરી શકો. આને શું કહેવાય? અંકિત નળાકાર. શું? અંકિત નળાકાર. ત્યારબાદ આપણે જોઈએ બ્યુરેટ. આ છે બ્યુરેટ. બ્યુરેટની અંદર તમે કોઈ પણ રીતનું કોઈ પણ પ્રવાહીનું ચોક્કસ તમે કદ માપી શકો. જેટલા કદનું તમારે પ્રવાહી જતું હોય તો બહાર પણ આ બટન દબાવી અને બહાર કાઢી શકો. ત્યારબાદ આવે પિપેટ. આ પિપેટ છે. અહીંથી તમે ભરી મોઢા નાખ્યા ભરી એર પ્રૂફ હોય. અહીંયા ચોક્કસ એક કાપો આવતો આવે છે. અહીંયા એ કાપાની મદદથી તમે નક્કી કરી શકો કે ભાઈ કેટલા ml પ્રવાહી. આ 10 ml ની બ્યુરેટ હોય અને 25 ml ની બ્યુરેટ આવે. આથી નાનું જે આવે એ ડ્રોપર કહેવાય. એ ઘરમાં નાના બાળકોને જ્યારે ટીપા પીવડાવે ત્યારે ડ્રોપરનો ઉપયોગ કરે. ડૉક્ટર આપે ડ્રોપર. ઘણીવાર દવાની બોટલ હોય તેમાં ઢાંકણું ઉપર હોય પ્લાસ્ટિકનું, તેમાં 5 ml સુધીનું ઢાંકણું હોય. તમારે જોવાનું ઢાંકણું એમાં કાપા મૂકેલા હોય. એ જ્યારે સૂક્ષ્મ રીતે માપવામાં વપરાય. ત્યારબાદ છે કોનિકલ ફ્લાસ્ક. તો આને કોનિકલ ફ્લાસ્ક દ્વારા દર્શાવવામાં આવે છે અથવા ઓળખવામાં આવે છે. આ પ્રવાહી ભરવામાં ઉપયોગી છે. 250 ml કોનિકલ ફ્લાસ્ક છે. એક્ઝેક્ટ તમને જેટલાની જરૂર હોય જે પ્રકારની માહિતી જોતી હોય તમને માહિતી મળી જાય. ફરી એકવાર કદ એકમ મીટરનો ઘન એસઆઈ. નાનો એકમ તો સેન્ટીમીટરનો ઘન.
કદનો પ્રતિનિધિ એકમ કોણ છે તો કે ભાઈ લીટર. કોણ છે? લીટર. ફેમસ એકમ કોણ છે? લીટર. પણ લીટર એસઆઈ એકમ નથી. એક યાદ રાખજો, એસઆઈ એકમની મૂળભૂત સાત રાશિઓમાં પદનો સમાવેશ થતો નથી. આ સાધિત રાશિ છે. મૂળભૂત રાશિ ઉપરથી મેળવેલી રાશિને કઈ રાશિ કહેવાય? સાધિત રાશિ. મૂળભૂત એકમ ઉપરથી મેળવેલા એકમને કયા એકમ કહેવાય? સાધિત એકમ. આ બધી સાધિત રાશિ, શોધેલી રાશિ અને શોધેલા એકમ કહેવાય. નાનો એકમ કયો થયો? સેન્ટીમીટરનો ઘન. કદનો પ્રતિનિધિ એકમ શું છે તો કે ભાઈ લીટર. શું છે? લીટર. 1 લીટર બરાબર શું થાય? 1000 મિલીલીટર. શું થાય? 1000 મિલીલીટર. 1 લીટર એટલે કેટલું? 1000 મિલીલીટર થાય છે. 1 લીટર એટલે 1000 મિલીલીટર. મિલીલીટરને કોના વડે દર્શાવીએ આપણે તો કે ભાઈ ml વડે દર્શાવીએ છીએ. કોના વડે દર્શાવીએ? ml વડે. આ ઉપરાંત 1000 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 ડેસીમીટરનો ઘન થાય છે. 1000 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 ડેસીમીટરનો ઘન થાય છે. ક્લિયર? આટલી જ કદની માહિતી આપણે આવડવી જોઈએ. આ ઉપરાંત કદને માપવા માટે પ્રયોગશાળામાં અંકિત નળાકાર, બ્યુરેટ, પિપેટ, ક્રિટિકલ ફ્લાસ્ક જેવા સાધનો વપરાય છે. આ વસ્તુ ખાસ તમને યાદ રહેવી. પ્રક્રિયા એકમ બસ. બાકીનું આ બધું નોન ઓફ યુઝ ગણો તો પણ ચાલે. આ થઈ વાત કોની? કદની. વધુ એક આપણે દ્રવ્યના ગુણધર્મોનો અભ્યાસ કરીએ કે તેનું નામ છે ઘનતા. ઘનતા. દળ અને કદના ગુણોત્તરને ક્યાં નામ ઓળખવામાં આવે? ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. સમજો વાત. દળ અને કદના ગુણોત્તરને ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. દળ અને કદના ગુણોત્તરને ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. ઘનતાનું સૂત્ર બનશે દળના છેદમાં કદ. એકમ. દળનો એકમ આપણે ભણી ગયા શું? કિલોગ્રામ. કદનો એકમ ભણ્યા મીટરનો ઘન. કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. અથવા બીજો એકમ નામ બનશે કેજી ઇન્ટુ મીટરનો ઘન ઉપર જાય તો ઘાત કેવી થઈ જાય? ઓછા ઇન્ટુ મીટરની ઓછા 3 આનો મેઇન એકમ થયો. નાનો એકમ જોઈએ. કિલોગ્રામનો નાનો એકમ શું થાય? ગ્રામ. અને મીટરનો નાનો એકમ શું થાય? સેન્ટીમીટર. ઓછા 3 આનું નામ એકમ. ફરી એકવાર ઘનતા. દળ અને કદના ગુણોત્તરને શું કહેવાય? ઘનતા. દળ અને કદના ગુણોત્તરને ક્યાં નામે ઓળખવામાં આવે? ઘનતાના નામે ઓળખવામાં આવે છે. ઘનતાનું સૂત્ર શું થશે? દળના છેદમાં કદ. એકમ શું થાય? કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટરની ઓછા 3. આનું નાનો એકમ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટરની ઓછા 3. બેટા ચોપડીમાં નથી પણ એક અગત્યની માહિતી આપી દો. પાણીની ઘનતા કેટલી છે? 1. હવે જો કોઈ પદાર્થની ઘનતા 1 કરતા વધારે એ વસ્તુ પાણીમાં ડૂબે અને જેની ઘનતા 1 કરતા ઓછી એ પાણીમાં તરે. જે કોઈ પદાર્થની ઘનતા 1 થી ઓછી
તે પાણીમાં તરે અને જે કોઈ પદાર્થની ઘનતા એકથી વધુ તે પાણીમાં ડૂબે. તો કયો પદાર્થ પાણીમાં ડૂબે? શું કામ ડૂબે તમને ખ્યાલ પડી જાય. કોઈ પણને તમે ખીલીને પાણીમાં નાખો તો ખીલી પાણીમાં ડૂબી જાય. તો શું કામ? ખીલીની ઘનતા એક કરતાં કેવી હોય? વધારે. કેવી હોય? વધારે. લાકડાને પાણીમાં નાખો કે પેન્સિલને પાણીમાં નાખો તો ડૂબે નહીં. શું કામ ન ડૂબે? તો સમજી લેવાનું. લાકડાની ઘનતા એક કરતાં કેવી હોય? ઓછી. તો એ પાણીમાં તરે. આ ચોપડીમાં નથી આવતું પણ આપણે સમજવું જરૂરી છે, અગત્યનું છે આપણા માટે સમજવા માટે. સાયન્સના વિદ્યાર્થીઓ છે, કોઈ આપણને પૂછે તો આપણને આ બાબતનો સ્પષ્ટ રીતે ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? આ પોઈન્ટે લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો, પછી વ્યવસ્થિત રીતે બુકમાં ઉતારી નાખવાનો. છતાંય કાંઈ ખ્યાલ ન પડે તો ફરી પાછું આપણે રિવિઝનમાં જોઈ લઈશું. ત્યારબાદ વધુ એક દ્રવ્યનો ગુણધર્મ છે તાપમાન. હવે દ્રવ્યના અગત્યના ગુણધર્મોમાં વધુ એક ગુણધર્મનો આપણે અભ્યાસ કરીએ જેનું નામ છે તાપમાન. સંજ્ઞા ટી. તાપમાનથી આપણે બધાય પરિચિત છીએ. તાપમાનનો એસઆઈ એકમ શું છે મેં તમને લોકોને સમજાવેલ છે. તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન. શું છે? કેલ્વિન. સંજ્ઞા કે. તાપમાન માપવા માટેના સાધનનું નામ શું છે? થર્મોમીટર. આપણે લોકોએ થર્મોમીટર જોયું જ છે. હવે બેટા તાપમાનના કેસની વાત કરીએ આપણે તો ભારતની અંદર તાપમાન જે માપવામાં આવે એની અંદર કેલ્વિન માપદંડનો ઉપયોગ વ્યવહારમાં થતો નથી. વ્યવહારમાં તાપમાન માપવા માટે આપણે અંશ સેલ્સિયસ એકમનો ઉપયોગ કરીએ છીએ. ખાસ સમજો મારી વાત. આપણે બોલીએ અત્યારે ગરમી કેટલી? તો કે ભાઈ 38 ડિગ્રી. તો 38 ડિગ્રી સેલ્સિયસ, કેલ્વિન નહીં. અત્યારે ગરમી કેટલી? તો કે 38 ડિગ્રી સેલ્સિયસ. રાતના ગરમી ઘટે તો કેટલી થાય? તો કે ભાઈ 25 ડિગ્રી. તો 25 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન માપક્રમ આપણે કોઈ વ્યવહારમાં ઉપયોગ કરતા નથી. યાદ રાખજો, ભારતમાં વ્યવહારમાં અંશ સેલ્સિયસ ઉપર ટપકું સી અંશ સેલ્સિયસ નામના તાપમાનના એકમનો ઉપયોગ થાય છે. આપણે બધાય જે તાપમાન બોલીએ એ કેમાં બોલીએ? અંશ સેલ્સિયસ. ડોક્ટરના થર્મોમીટરની અંદર કેમાં? ડોક્ટરના થર્મોમીટરમાં તાવ આવે ત્યારે ડોક્ટર થર્મોમીટરથી માપે. અત્યારે કોરોના છે તો ગનથી માપવામાં આવે, થર્મલ ગનથી. તો એ બધાની અંદર તાપમાન માપવા માટેનો એક જુદો જ એકમ કોણ? તો કે અંશ ફેરનહીટનો ઉપયોગ થાય. સમજો, ડોક્ટરના થર્મોમીટરમાં તમને ખબર તો ડોક્ટરનું થર્મોમીટર એવું હોય મોઢામાં આપે. પિક્ચરમાં અને ટીવીમાં આપણે જોતા મોઢામાં આવે ને પછી એમ જોઈને કે એની બધા કાટનું તમારું તાપમાન છે શરીરનું. આપણે કે તાવ 102 ડિગ્રી તાવ તો 102 ડિગ્રી સેલ્સિયસ થોડો તાવ હોય.
102 ડિગ્રી સેલ્સિયસ તાવ હોય તો કામ થઈ જાય ને, આપણે જીવિત ન હોય કે મરી જાય. અને જો તોય જીવતા રહ્યા હોય તો મમ્મીએ રસોઈ બનાવવા માટે ગેસની થોડી જરૂર પડે, આપણી ઉપર રોટલી મૂકે તો રોટલી બની જાય, આપણી ઉપર આપણા હાથમાં શાકની તપેલી આપી દે, શાક બની જાય. પાવર ઉદ્યોગ વાળો તો આપણે લોકો લઈ જાય, સીધું આપણે તો પાણી નાખે, પાણી આપણા શરીરમાં ભટકાય, 100 ડિગ્રીએ પાણી બની જાય, વરાળ આપણા શરીરમાં સીધી વરાળ નીકળે, વરાળની મદદથી એ લોકો તો વિદ્યુત ઉત્પન્ન કરવા માંડે. એટલે એ શક્ય નથી. શું કામ? કારણ કે એમાં 102 ડિગ્રી સેલ્સિયસ નહીં, પણ એ કેમાં મપાતા હોય? ફેરનહીટ માપદંડમાં. ક્યાં માપદંડમાં વપરાય? ફેરનહીટ માપદંડમાં. એ શું છે હું તમને આગળ સમજાવું. ડોક્ટરના થર્મોમીટરમાં અંશ ફેરનહીટ નામના તાપમાનના એકમનો ઉપયોગ થાય. તો તમારા મગજમાં પ્રશ્ન ઊભો થાય, સાહેબ કેલ્વિન માપદંડ ક્યાં વપરાય? પ્રયોગશાળાની અંદર રાસાયણિક પ્રક્રિયા કરવા માટે મુખ્યત્વે સમગ્ર દુનિયામાં કયા માપદંડનો ઉપયોગ કરવામાં આવે? કેલ્વિન માપદંડ. કેલ્વિનમાં ઉપર ટપકો અંશ આવતો નથી. પ્રયોગશાળામાં કોનો ઉપયોગ થાય? કેલ્વિન માપદંડ. ડોક્ટરના થર્મોમીટરમાં કયા માપદંડ વપરાય? અંશ ફેરનહીટ. ટપકું નીચે F. ભારતના વ્યવહારની અંદર આપણા દેશમાં અંશ સેલ્સિયસ માપદંડનો ઉપયોગ થાય. હવે તમારા મગજમાં પ્રશ્ન ઊભો થાય, સર અંશ સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં કેમ આવે અને કેલ્વિનમાં કેમ આવે? તો આના માટેનો એક સંબંધ છે, એ સંબંધ જોઈ લઈએ આપણે કે ભાઈ અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. આ સંબંધ છે ફેરનહીટ અને કેલ્વિન સેલ્સિયસ વચ્ચેનો. કોની વચ્ચેનો? સેલ્સિયસ વચ્ચેનો. યાદ રાખજો, ફેરનહીટ અંશ ફેરનહીટ અને અંશ સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. મોસ્ટ અગત્યનો પોઈન્ટ, આને આધારિત દાખલો પણ આવે. કેટલો દાખલો હવે કઈ રીતે પૂછાય એમ તમને આગળ શીખવાડો. પહેલા અત્યારે સમજી લો. અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 10 to અંશ સેલ્સિયસ પ્લસ 32. 9/5 ગુણ્યા અંશ સેલ્સિયસ વત્તા 32. આ કોનો સંબંધ થયો? તો કે ભાઈ ફેરનહીટ અને કોના વચ્ચેનો? તો કે સેલ્સિયસ વચ્ચેનો સંબંધ થયો. કોની વચ્ચેનો સંબંધ થયો? ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ થયો. કોની વચ્ચે? તો કે ભાઈ ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. ફેરનહીટ અને કેલ્વિન, આ બંને વચ્ચેનો સંબંધ નથી, પરંતુ અંશ સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે સંબંધ છે. ફેરનહીટ અને કેલ્વિન વચ્ચે સંબંધ નથી. પરંતુ અંશ સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે સંબંધ છે. કોની વચ્ચે? તો કે ભાઈ અંશ સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે સંબંધ છે. તમે અંશ સેલ્સિયસ અને કેલ્વિનનો સંબંધ તમે જાણતા હો તો કેલ્વિન ઉપરથી અંશ સેલ્સિયસનું મૂલ્ય મળે અને અંશ સેલ્સિયસ ઉપર તમને કોનું મૂલ્ય મળી જાય? તો કે ભાઈ કોનું મૂલ્ય મળી જાય આપણને લોકોને? ફેરનહીટનું. કોનું? ફેરનહીટનું મૂલ્ય મળી જાય છે. ફરી એક વાર, ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ નથી. કોની વચ્ચેનો સંબંધ નથી ભાઈ?
સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ છે. હવે આ બંને વચ્ચે કયો સંબંધ છે જોઈ લઈએ. કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ અંશ સેલ્સિયસ પ્લસ 273.15. આ બંને વચ્ચેનો સંબંધ છે. તો તેથી સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273.15. તમને જો એક કોઈ પણ એક વેલ્યુ આપેલી હોય કેલ્વિનમાં, ફેરનહીટમાં કે સેલ્સિયસમાં, તો તમે એને ત્રણેયમાં રૂપાંતર કરી કઈ રીતે તો હવે આપણે ભણીએ. એના પહેલા તમે આ સંબંધ ખાસ લખી નાખો. આમાં હજી પણ કાંઈ ખબર ન પડે તો ફરી પાછું આપણે એકવાર રિવિઝન કરી લઈએ. તાપમાન સંજ્ઞા T, SI એકમ કેલ્વિન, એની સંજ્ઞા K. તાપમાન માપવા માટેના સાધનનું નામ શું તો કે થર્મોમીટર. ભારતની અંદર 3 પ્રકારના તાપમાન માપવાના અલગ અલગ એકમો વપરાય. કેટલા પ્રકારના? 3 પ્રકારના તાપમાન માપવા માટેના અલગ અલગ એકમો વપરાય છે. વ્યવહારમાં આપણે બધાય કયા એકમનો ઉપયોગ કરીએ? અંશ સેલ્સિયસ. કોનો? અંશ સેલ્સિયસનો. ડોક્ટરના થર્મોમીટરમાં કયા એકમનો ઉપયોગ થાય? અંશ ફેરનહીટનો. અને પ્રયોગશાળામાં કયા એકમનો ઉપયોગ થાય? કેલ્વિનનો. ત્રણેય એકમ એકબીજાથી કેવા છે? જુદા જુદા. કઈ રીતે જુદા જુદા? આગળ આવી દાખલો ગણીએ આપણને ખબર પડશે. તો આ એકમોનો સમન્વય કઈ રીતે કરવો? એને સમન્વય માટેના સૂત્ર છે ફેરનહીટ અને સેલ્સિયસ. અંશ ફેરનહીટ અને અંશ સેલ્સિયસના સંબંધનું સૂત્ર શું છે? અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32. ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેના સંબંધનું કોઈ સૂત્ર નથી. બનાવવું તો બનાવી શકાય આપણે, પણ એ જરૂર નથી. સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેના સંબંધનું સૂત્ર છે K ઇઝ ઇક્વલ ટુ અંશ સેલ્સિયસ પ્લસ 273.15. હવે જો સેલ્સિયસને કરતા બનાવો તો 273.15 આ બધું જાય એટલે કેવા થઈ જાય? માઈનસ. એટલે આ સંબંધ છે. જો આ બે સૂત્ર અને આ 3 આવડવું. આ આવડે એટલે આપણે બાકીની વિગતો આવડે. હવે આને આધારિત આપણે લોકો એક જ દાખલો ગણી તમને વધુ સ્પષ્ટતા મળે. પહેલા આ પોઈન્ટને તમારે લખવો હોય તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. એક દાખલો આપણે ગણી લઈએ. વધુ દાખલા આપણે પછી આગળ ટાઈમ લઈને જોઈએ. બહુ સાદો દાખલો હું તમને ગણાવું. કે ભાઈ કોઈ તમને એમ કહે અત્યારે 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. કેટલું તાપમાન છે? 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો આ કેટલા ફેરનહીટ કહેવાય અને કેટલા કેલ્વિન કહેવાય? કેટલા ફેરનહીટ અને કેટલા કેલ્વિન? ખાલી જગ્યા રાખો તો પણ ચાલે. હવે 45 ડિગ્રી સેલ્સિયસ આમાં બહુ સહેલો દાખલો મૂક્યો છે તમારી સામે. ખરેખર થોડો ટફ તો શરૂઆત આપણે સહેલાથી કરીએ. તો સૂત્ર લખીએ પહેલા આપણે અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ગુણ્યા અંશ સેલ્સિયસ વત્તા 32. અંશ ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ કેટલા આપ્યા છે? 45 ગુણ્યા 45 વત્તા 32. 5 × 5 9 × 5 5 5 ઉડી ગયા. 9 9 81 વત્તા 32.
કેટલા ફેરનહીટ આવ્યા 113 કેટલા આવ્યા 113 સમજાણું 113 ફેરનહીટ થયા 45 ડિગ્રી સેલ્સિયસ બરાબર હવે પ્રશ્ન બીજો થાય કે સર કેલ્વિન કઈ રીતે કરવું કેલ્વિનને સૂત્ર મૂકી દો કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 1 સેલ્સિયસ વત્તા 273.15 તો 1 સેલ્સિયસ કેટલા છે આપણી પાસે 45 વત્તા 273.15 સરવાળો જ કરવાનો છે 0.15 એમનો 5 ને 3 8 7 ને 4 11 એટલું બીજા પડી 318.15 કેલ્વિન આ રીતે આ દાખલા ગણવાના હોય પછી મારે તમને એક માહિતી કેલ્વિન 1 સેલ્સિયસ અને ફેરનહીટની તમને મારે આપવી છે જે તમને મેં સ્ક્રીનશોટ કરાવ્યો છે જે પોઈન્ટનો એમાં એ પોઈન્ટ ઉમેરવાના છે પણ એ આગળ નહીં હજી હું તમને બે ત્રણ દાખલા ટાઈપના ગણાવી દઉં પછી પોઈન્ટ આપણે ઉમેરીએ તમને એમ થશે કે નહીં સરની વાત ઘણી બધી સાચી છે આજે આપણે અહીંયા સુધીનું રાખીએ તમે લોકો આવા બીજા કેટલાક દાખલા તમારે તે ગણજો 40 લઈને 38 લઈને 42 લઈને 58 લઈને 60 લઈને અલગ અલગ વેલ્યુ લઈ અને આવા દાખલા ગણવાનો પ્રયત્ન કરો જેથી તમને આ લોકોને આવા દાખલા ગણવાની ફાવટ આવે અને ઝડપથી ગણાય છતાંય કોઈ દાખલા ના આવડે તો ચિંતા નહીં હું કાલના લેક્ચરમાં કાલે ફરી પાછો જ્યારે લેક્ચર લઈશ ત્યારે વધુ તમને લોકોને આના 2-3 ઉદાહરણ કરાવીશ અત્યારે તમે પહેલી કિંમત સેલ્સિયસની લીધી ત્યારે પહેલી કિંમત ફેરનહીટની પણ લો કે પહેલી કિંમત કેલ્વિનની પણ લો ચિંતા એ પ્રમાણે આપણે કરશું